નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। નડિયાદમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। કોંગ્રેસના 25 ઉમેદવારોને રાતોરાત અજ્ઞાત સ્થળે ખસેડાયા છે। 50માંથી 25 જેટલા ઉમેદવારોને ગુપ્ત લોકેશન પર મોકલાયા છે। ફોર્મ પાછા ખેંચવાના દબાણની આશંકાએ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। નડિયાદ મહાનગરપાલિકામાં 52 સીટમાંથી 50 ઉમેદવારોને આ વખતે પ્રજાની સેવા માટે એમના ફોર્મ ભર્યા છે। એ લોકોએ સ્વૈચ્છિક ફોર્મ ભર્યા છે, કલેક્ટર ઓફિસમાં જઈને જાતે ફોર્મ ભર્યા છે। પરંતુ હાલની નડિયાદની સત્તા પક્ષની ચાલુ પાર્ટીના સભ્યો એ લોકો એટલી દાદાગીરી પર ઉતરી ગયા છે કે જાણે સભ્યના ઘર ઉપર, એમના ટેકેદાર ઉપર, એમના ઉપર અત્યારે એટલો બધો હુમલો કરી દીધો છે કે એમણે લડવું જ નથી। ભ્રષ્ટાચાર માટે બધા જ બારણા એ લોકોએ ખુલ્લા કરી દીધા છે।